છે તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પીડિત પરિવારને સાથે રાખી પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં પીડિત પરિવાર સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈ અને કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયા સહિત શહેર કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર પરિષદમાં સરકારની કામગીરી અને પીડિત પરિવારને થઈ રહેલા અન્યાય બાબતે આક્ષેપ કરવામાં આવ્યા। પીડિત પરિવારોએ કહ્યું કે મુખ્યમંત્રીને મળ્યા બાદ અમને મીડિયા સમક્ષ પણ ન જવા ફોન કરી દબાણ કરવામાં આવ્યું અને ઘણા લોકો દ્વારા ફોન કરી દાગ ધમકી આપવામાં આવી। સાથે તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી દિલ્હીથી અમદાવાદ અમને મળવા આવી શકે, પણ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રાજકોટ આવ્યા છતાં પીડિત પરિવારોને મળ્યા નહીં। યાદ કર્યા રાહુલ ગાંધી મળ્યા બાદ દોઢ મહિના સુધી અત્યાર લગીમાં બનાવ બન્યો નથી। અત્યાર લગીમાં ભાજપના કોર્પોરેટરથી માંડીને સંસદ સભ્ય સુધીમાં આજ લગીમાં કોઈ મળવા આવ્યું નહોતું। આ બાબતે દોઢ મહિને ભૂપેન્દ્ર પટેલને યાદ આવી કે હવે પીડિત પરિવારને મળવું જોશે। એક વસ્તુ એ, અને અમે લેખિતમાં 12 મુદ્દા આપ્યા છે। 12 મુદ્દામાંથી હજી સુધીમાં એકેય વસ્તુમાં અમલ કર્યો નથી। એને 2 દિવસ થઈ ગયા, 12 મુદ્દામાંથી એક પણ નહીં। ન્યાય મળવા માટે અત્યાર લગીમાં અમારે જો 20 દિવસ બનાવ બન્યા હોય 20 દિવસ બનાવ બન્યા હોય અને પત્રિકા લઈને ન્યાય માટે રાજકોટ બંધ કરાવવા માટે અને ન્યાયની અપીલ કરવા માટે રાજકોટમાં ખરા બપોરે આટા મારવા પડતા હોય તો પછી શરમની વાત કહેવાય સરકાર માટે। અને બીજું, અમે સીએમ સાહેબને મળ્યા તો સીએમ સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ અમે રાજકોટથી ગાંધીનગર લગી આવી છીએ તો અમારી 4 વ્હીલર આવી તો અમે પીયુસી ન હોય તો પીયુસીની તપાસ કરે, વીમો ન હોય તો એની તપાસ કરે, લાયસન્સ ન હોય તો એની તપાસ કરે, તો કાં અમારે દંડ ભરવો પડે અને કાંઈ અમારી પાસે તોડ કરે। તો એ વસ્તુની જો તમને રોડ ઉપરની ખબર હોય, આ વ્યક્તિ નીકળે આની પાસે કાંઈ નથી, તો આ વસ્તુ તમને ખબર નથી આમાં કેટલો ભ્રષ્ટાચાર હાલે છે, આ બધું રૂપિયા ખાઈને જ હાલે તમને બધી ખબર છે, તો એની પાસે કેમ તમે એને કાંઈ કરતા નથી કાર્ય? દોઢ મહિના સુધી રાજ્યની સરકાર, રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ઉપેક્ષાનો ભોગ બનેલા પીડિત પરિવારો સાથે કેવું નિમ્ન કક્ષાનું અને બેહુદું વર્તન કરવામાં આવ્યું, કેવી નિર્લજ્જતાપૂર્વક એમનો ઉપહાસ કરવામાં આવ્યો, એમની હાંસી ઉડાવવામાં આવી, એની વાત પીડિત અને મુખ્ય આપ સૌ પત્રકાર મિત્રોએ સાંભળી। દોઢ મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, પક્ષના વિવિધ પદ ઉપર બેઠેલા માણસોમાંથી કોઈને પણ એ જનેતાના આંસુ લૂછવાનું મન ના થયું જેને પોતાના દીકરાની લાશ નહીં, અવયવો અને અંગોના ટુકડાઓ તમે આપ્યા છે। અને દોઢ મહિના દરમિયાન માનનીય રાહુલ ગાંધીજી એમની સાથે ઝૂમ કોલ ઉપર વાત કરી। 3 દિવસના રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સાથીઓએ ઉપવાસ કર્યા, પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો, રાજકોટ શહેર, રાજકોટના સમજદાર વેપારી, દુકાનદાર, નાગરિકોએ બંધ રાખ્યું અને ફરી એકવાર રાહુલજીએ રૂબરૂ મુલાકાત બાદ એવી બાંહેધરી આપી કે તમને ન્યાય મળે ત્યાં સુધી અમે તમારી પડખે રહીશું અને અનુકૂળતા મળી તો દેશની પાર્લામેન્ટમાં પણ તમારા આ ન્યાયના પ્રશ્નને ઉપાડીશું। એ બાદ જ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પીડિત પરિવારોની યાદ આવી। લોકોને એમ હોય છે કે ગરમીથી છુટકારો મળે એટલે જલ્દી ઉનાળો જાય અને